પૂર્વ સમયમાં ઋષિ મુનિઓ જેમ આખા વેદ શાસ્ત્રને કંઠસ્થીકરણ કરીને લોકાર્પણ કરતા હતા, એ પરંપરાને આપણે જાળવી રાખવા માટે અને કંઠસ્થીકરણ સ્પર્ધાઓને આગળ વધારવા માટે અને વિદ્યાર્થીઓનું ઉત્સાહ વધારવા માટે આ દ્વારકામાં ચાલતો શ્રી શંકરાચાર્ય વેદ વિદ્યાલય એवं વેદ ભવન વેદ વિદ્યાલય, કાશી વિશ્વનાથ વેદ વિદ્યાલય એવं તેમની સાથે રાષ્ટ્રીય આદર્શ વેદ વિદ્યાલય દ્વારા આજ પ્રાતઃકાલથી આપણે તમામ દેવભૂમિ દ્વારકામાં તમામ વેદ વિદ્યાલયનું વિદ્યાર્થીઓ દ્વારા એક વૈદિક શોભાયાત્રા રેલી કાઢવામાં આવ્યું, જેમની ઉદ્દેશ્ય એ હતું કે સામાજિક ઉત્થાન માટે વેદશાસ્ત્ર કઈ રીતે આપણે ઉપયોગ કરી શકાય, એમાં વેદનું અનેક મંત્રો દ્વારા સામાજિક વ્યવસ્થા સુધારવા માટે પણ ઉચ્ચારણ કરવામાં આવ્યું, વેદ ઘોષ કરવામાં આવ્યું, જેના થકી રેલી આગળ વધતા આપણા સભા સ્થળે પહોંચ્યા અને સભા સ્થળે વેદ કંઠસ્થીકરણની ઉત્થાન માટે પ્રત્યેક વિદ્યાર્થી દ્વારા એક મંત્ર અંત્યાક્ષરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ તમામ વિદ્યાર્થીઓ ભાગ લીધા. 4 થી 5 કલાક સુધી સતત સ્પર્ધા ચાલી, જેમાંથી આપણે છેલ્લે 5 થી 7 વિદ્યાર્થીને પુરસ્કાર દેવા માટે નામિત કર્યા. એના પછી બપોરની સભામાં આપણે પ્રોફેસર ડૉક્ટર જયપ્રકાશ નારાયણ દ્વિવેદીના અધ્યક્ષતામાં એક સભા આયોજન કરવામાં આવશે, જેમના દ્વારા શ્રી દેવભૂમિ દ્વારકા એવં સમગ્ર વિશ્વને વેદ શાસ્ત્ર અને વિજ્ઞાનનું સમાધિથી કેમ આપણે સામાજિક કલ્યાણ કરી શકીએ એના ઉપર એક જાગૃતિકરણ કરવા માટે એમના દ્વારા આશીર્વચન આપણને પ્રાપ્ત થતા કંઠસ્થ છે. અને આ જ પરંપરાને આધુનિક વિષય સાથે, કમ્પ્યુટર સાથે, વૈજ્ઞાનિક તરીકે વૈજ્ઞાનિક સાધના સાથે અમે આગળ આ લોકોને ભણાવવામાં આવશે. એની સાથે શ્રી મહર્ષિ સાંદીપની રાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠાન ઉજ્જૈન શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા જે આખા ભારતમાં આપણે 5 રાષ્ટ્રીય આદર્શ વેદ વિદ્યાલયનું પરિસરનું સ્થાપના કરવામાં આવ્યું છે, એમની અંદર હવે 3જા રાષ્ટ્રીય આદર્શ વેદ વિદ્યાલય દ્વારકા ખાતે માટે ભારત સરકાર તરફથી અનુમતિ પરિપત્ર પણ બહાર પડી ગયેલા છે. વિશ્વગુરુ જે ભારત વર્ષ વિશ્વગુરુ બનવા માટે જાય છે, એમાં દેવભૂમિ દ્વારકામાંથી આપણે વેદના એવી રીતે ઋષિપુત્ર જેવા વિદ્યાર્થી ઋષિઓ બહાર નીકળે અને વિશ્વને શાંતિ સ્થાપના માટે યોગ્ય સહાયતા કરે એવી વચન સાથે જય દ્વારકાધીશ, જય હર હર મહાદેવ.